તો જોવો મિત્રો, આજે સખીહર બધા સગાવી રહ્યા છે પતંગ, અને હું ને મંજી દાદા બે જોઈ રહ્યા છીએ પતંગનો ઉત્સવ. તમને ઝૂમ કરીને આગળ દેખાડીશ વિડીયોમાં કે પતંગ કેટલી સગે છે. જોવો મિત્રો, પતંગ તમને દેખાતી હશે. પતંગ અત્યારમાં સવારમાં પોરમાં બધા મળ્યા છે સગાવવા. આજે છે કિહર. મારો પહેલો વ્લોગ છે જે મેં શૂટ કરી રહ્યો છું, અને મારી ચેનલમાં ઓલરેડી 246 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. આપણી કોમેડી, ગ્રીન સ્ક્રીન કોમેડી વિડીયો મૂકતા, અને હવે આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરી રહ્યા છીએ આજથી. આજે છે કિહર, એટલા માટે. મિત્રો હવે વાગી ગયા છે 10:15 10:30, અને હવે જ પતંગનો આનંદ વધારે લઈ રહ્યા છે બધા. આપ જોઈ શકો છો અવાજ, ડીજે વાગી રહ્યું છે. તમને દેખાડીશ યુઝ્યુઅલ પાછળના કેમેરામાંથી. તમે જોઈ રહ્યા છો કેટલી બધી પતંગ સગી રહી છે. હવે બીજી બાજુનો વ્યૂ બતાવીશ. જોયું મિત્રો, અત્યારે પતંગનો ઉત્સવ બધા મનાવી રહ્યા છે, ને સમથિંગ 10:30 જેવું થઈ ગયું છે. અમે ને મંજી દાદા આનંદ લઈ રહ્યા છીએ પતંગ ઉત્સવનો. જો બહુ તડકો લાગે તો સોલાર હેઠે બેસી જવાનું, પણ હજી તો ઠંડી છે અને ઠંડો પવન પણ છે, અને અમને અમારે ડેમનો વિસ્તાર છે એટલે પવનની ગતિ વધારે રહેશે. તમે પાછળ જોઈ શકો છો પવન. થોડુંક વિડીયોમાં પણ પવનનો અવાજ આવતો રહેશે. આપણા બ્લોગમાં બના રહેજો. આજે આખો દિવસનું શૂટ કરવાનું છે આપણે બ્લોગ માટે. મિત્રો હવે 12 વાગવા આવ્યા છે, અને અત્યારે બધા લોકો ઊંધિયું, અમારે આ ડિસ્ટ્રિક્ટમાં ઊંધિયાનું વધારે, લગભગ 25 સ્ટોલ હશે ઊંધિયાના ધારીમાં, અમારા સિટીમાં. બધા અત્યારે ઊંધિયું ખાવા માટે તૈયાર છે, અને 12 વાગી ગયા છે. તમે જોઈ શકો છો પતંગના વ્યૂ દેખાડ. જો મિત્રો, થોડુંક ઘણું પતંગનું અત્યારે, અને ડીજે પણ વાગી રહ્યું છે. પપુડા ડીજે બધું વાગી રહ્યું છે. પબ્લિક પણ એટલું જ છે હો ધાબા ઉપર. તો હવે 12 વાગવા આવ્યા છે, એટલે આજે તો મારે મંજી દાદાની બહાર જમવાનું છે, ઊંધિયાનું શાક ને એવું બધું. એટલે બોલાવા આવશે ત્યારે જમવા જાઓ ત્યારે એવું છે. કાંઈ વાંધો નહીં, મારો બ્લોગ આખો જોજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો મિત્રો.